नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अमारी चैनल पर सरकारी भर्ती ने लईने तमाम अपडेट आपवामां आवे छे। तो आज आपणे जोईशुं गुजरात जे जीएसआरटीसी छे तेना क्लर्क छे भर्ती थवानी छे टूंक समयमां, तो तेनी शैक्षणिक लायकातमां फेरफार करवामां आवेलो छे। तो चालो जोईए ऑफिशियल आपनो ठराव बताववा जई रह्यो छुं। तो आप जोई शको छो आपनी स्क्रीन पर जे छे एक स्थायी हुकुम छे, सामान्य स्थायी हुकुम क्लार्क कक्षाना सीधी संवर्गना नियमों अंगे અહીં સામાન્ય વહીવટ વિભાગ છે એનો ઠરાવ ક્રમાંક 2019 સંદર્ભ લીધો છે, તેમજ જે નિગમના સંચાલક મંડળ છે તેઓનો ઠરાવ પણ 29/1/2024 અહીં લીધેલો છે કે આ ઠરાવ કરવામાં આવ્યો હતો। જે નિગમની અંદર સંદર્ભ એકના જે સ્થાયી હુકમ છે એ ક્લાર્ક ભરતી જે સીધી ભરતી હતી તેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પદ્ધતિ પ્રમાણે ધોરણ 10+2 પદ્ધતિ પ્રમાણે એટલે ધોરણ 12 પાસ અને અગ્રતા માટેની વધારેની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવે। સરકારશ્રીના સંદર્ભ 2ના ઠરાવથી ક્લર્ક કક્ષામાં નિયત કરેલ શૈક્ષણિક લાયકાત નિગમમાં અમલ કરવા માટે નિગમ સંચાલક મંડળ દ્વારા સંદર્ભ 3ના દર્શાવેલ ઠરાવથી આપેલ મંજૂરી મુજબ નિગમમાં પણ સરકારી શ્રીના ધોરણે ક્લાર્ક કક્ષાની સીધી ભરતી માટે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કહેવાય તે ધોરણ 12ના બદલે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરવામાં આવે છે। એટલે જ્યાં સામાન્ય જે સ્થાયી હુકમ છે એ મળ્યા બદલ પહોંચ મુખ્ય મહેકમ અધિકારી શ્રીને અવશ્ય પાઠવવાની રહેશે। તો હવે સ્નાતકની પદવી છે એ ફિક્સ કરી દેવામાં આવી છે જીએસઆરટીસીની અંદર પણ। જો આવી જ અપડેટ મેળવવા માંગતા હો તો અમારી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ પ્લેટફોર્મની લિંક આપેલી છે, તેના પર જોઈન થવાનું રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।